ભરૂચ મુખ્ય માર્ગ ઉપર આડી જીંધાળથી મોહમ્મદપુરા સુધીના માર્ગને પહોળો કરવાની પ્રાથમિક કામગીરીમાં 3 ગરનાળાને પહોળા કરવાનું કામ કાંચવાની ગતિએ ચાલતા ગરનાળા વચ્ચે પારાવાર ગંદકી થતાં પશ્ચિમ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને લોકોએ ગરનાળા પાસે એકત્ર થઈ ઉગ્ર દેખાવો કરી પાલિકા તંત્રની ઢીલી કામગીરી સામે પ્રચંડ નારેબાજી કરી હતી। ભરૂચ સ્ટેશનથી મોહમ્મદપુરા સુધીનો માર્ગ શહેરનો ધોરી નસ જેવો માર્ગ છે, પરંતુ આલીજીનથી મોહમ્મદપુરા સુધીનો માર્ગ અત્યંત સાંકડો હોય અવારનવાર ટ્રાફિક સમસ્યા ઊભી થતી હતી। નગરપાલિકા દ્વારા આ માર્ગને રૂપિયા 3 કરોડ ઉપરાંતના ખર્ચનો પહોળો કરવાની યોજના બની હતી, જેમાં પ્રથમ તબક્કામાં 3 મુખ્ય ગરનાળાઓને અંદાજે રૂપિયા 1 કરોડના ખર્ચે પહોળા કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। જાન્યુઆરી ડિસેમ્બરથી 3 મહિના માટે માર્ગને પ્રતિબંધ કરી ફાટા તળાવથી ડાયવર્ઝન અપાયું હતું। જોકે 3 મહિના થવા છતાં ગરનાળાની કામગીરી પૂર્ણ ન થતાં પાલિકા દ્વારા 1 મહિનાનો વધારો જાહેર કરાયો છે। ગરનાળાની કામગીરી કાચા બાણની ગતિએ ચાલતા પશ્ચિમ વિસ્તારના લોકોને હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે। આ ગરનાળાઓ નીચેથી ડભોઈ વાડ અને ડુંગરી તથા મૈના હોટલની આસપાસના વિસ્તાર તરફ જવાનો માર્ગ છે। ગરનાળાની કામગીરી દરમિયાન નીચે પારાવાર ગંદકી ઊભી થતા લોકોને આવન જાવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। લોકોને ગરનાળા કૂદીને જવું પડે છે। કોઈ મૃત્યુના પ્રસંગે સ્મશાન યાત્રા પણ આ માર્ગ પર કાઢી શકાતી નથી। મારુતિનગરથી શક્તિનાથ થઈ મયત કાઢવી પડે છે। 4 મહિના થવા છતાં કામગીરી પૂર્ણ ન થતા ઉશ્કેરેલા લોકો આજરોજ ગરનાળા પાસે એકઠા થયા હતા, જેમણે ઉગ્ર દેખાવ કરી નગરપાલિકાની વિરુદ્ધમાં પ્રચંડ નારાબાજી કરી ગરનાળાઓની કામગીરી વહેલી તકે પૂરી કરવા માંગ ઉઠાવી હતી। ભરૂચ શહેરમાં ઢાલથી લઈને મોહમ્મદપુરા સુધી નાળા પડવાનું કામ છેલ્લા 3-4 મહિનાથી શરૂ કરવામાં આવ્યું છે। ઘણા વર્ષોથી આ વિસ્તારની માંગ હતી કે નાળા નવા બને, પહોળા થાય અને રસ્તા વિશાળ થાય, અને આ કામ 4 મહિનાથી ચાલે છે લગભગ, તો અત્યારે પૂર્ણ જવું જોઈતું હતું। વૈકલ્પિક વ્યવસ્થા નગરપાલિકાના તંત્રએ વ્યવસ્થિત રીતે ગોઠવી નથી, અને એના કારણે આ વિસ્તારના રહીશોને લગભગ 50 થી 60 હજાર નાગરિકો આ વિસ્તારમાં રહે છે। વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહેલા છે। રોડ પરના ખાડા પૂરતા નથી કે ડાયવર્ઝન પણ વ્યવસ્થિત નથી, ઉપરાંત રોડ પર ગટરો ઉભરાય છે। આ દિન પ્રતિદિન આ વિસ્તારમાં મુશ્કેલીઓ વધતી જાય છે, પણ નગરપાલિકાના તંત્રની આંખ ઉઘડતી નથી। નાળાની તમે હાઈટ જુઓ તો ઘણી વધારી દીધી છે, અને અમને એવું લાગે છે કે આ કામ પૂરા કરતા બીજા 6 મહિના લાગશે, કારણ કે તંત્રએ જો સાઈડો પૂરવાની હતી, રોડ પહોળા કરવાના હતા, એની પણ કોઈ હજુ વ્યવસ્થા કરી નથી। આ તંત્ર બીજા અભિયાનોમાં જે ભાગ લે છે, જે કામો કરે છે, એ કામો ન કરે અને પ્રજાના હિતમાં આ કામ પ્રાયોરિટીના ધોરણે લે તો જ ખરેખર ભાજપાની આ સરકાર કે ભાજપાનું આ તંત્ર વિકાસમાં અને સૌનો સાથ સૌનો વિકાસમાં માને છે એવું લાગે, પરંતુ એવું કશું થયું નથી। તો આ તબક્કે આ તંત્રને એટલી જ વિનંતી કરવાની કે તાત્કાલિક ધોરણે આ કામ શરૂ કરે અને પ્રજાની મુશ્કેલીઓનો અંત લાવે, એ જ સમયની માંગ છે। જય અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।